આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 69। 1 ભગવાન શ્રી હરિ કહે છે કે, હે મુનિવર્ય, વિકાર પામેલા સાત્વિક અહંકાર થકી ચંદ્ર દેવતાએ સહિત મન ઉત્પન્ન થયું। તેમાં સંકલ્પ વિકલ્પ થકી કામની ઉત્પત્તિ થાય છે। ધીરજતા ઉત્પત્તિ અર્થાત ઉહાપોહમાં કુશળતા, જ્ઞાનમાં કારણપણું, ભ્રાંતિ કલ્પના, ક્ષમા સત્વ અસત્વ, શીઘ્રપણું વગેરે મનના ગુણો છે। માયા કાળ કર્મ સ્વભાવ પુરુષની દ્રષ્ટિ તેમજ ભગવાનની ઈચ્છા શક્તિ આ સર્વે કાર્યોની ઉત્પત્તિમાં કારણરૂપ છે। વૈકારિક અહંકારથી દશેય ઇન્દ્રિયોના દેવતા એવા વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્રદેવ અને પ્રજાપતિ ઉત્પન્ન થયા। આ દશેય દિશાઓના અભિમાની દેવતાઓ નેત્રાદિક ઇન્દ્રિયોના, રૂપાદિક વિષયોના સારા નરસાનો વિભાગ કરવા પૂર્વક પૃથક પૃથક ઇન્દ્રિયોને પ્રકાશે છે। કાળ માયાદિકથી વિકાર પામેલા રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને બુદ્ધિના અધિષ્ઠાતા દેવ બ્રહ્માજી તેમજ પ્રાણ ઉત્પન્ન થયા। દશ ઇન્દ્રિયોમાં શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ પાંચે જ્ઞાનેન્દ્રિયો છે। વાક, પાણી, પાદ, વાયુ અને ઉપસ્થ આ પાંચે કર્મેન્દ્રિયો છે। શ્રવણ વગેરે કાર્ય સિદ્ધિમાં પૃથક પૃથક સાધન રૂપે રહેવું તે શ્રોત્રાદિક ઇન્દ્રિયોનું લક્ષણ છે। હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ। વિષય ગ્રહણ કરવામાં ઇન્દ્રિયો ઉપર ઉપકાર કરવાપણું, નિદ્રા, સંશય, નિશ્ચય, સ્મૃતિ, મિથ્યાજ્ઞાન, ધ્યાન, ચિંતન, ધારણા આ સર્વ બુદ્ધિના ગુણો રૂપ લક્ષણો કહેલા છે। કપિલ મતના કેટલાક અનુયાયીઓ રાજસ અહંકારના કાર્યને ભિન્ન કહેતા નથી। સાત્વિક અને તામસ અહંકારથી ઉત્પન્ન થતું જે કાર્ય તે રાજસ અહંકારનું જ છે તેમ જાણે છે। હે મુનિ, પૂર્વોક્ત કાળ માયાદિક ના કારણે વિકાર પામેલા તામસ અહંકાર થકી શબ્દ તન્માત્રા ઉત્પન્ન થાય છે। શબ્દ તન્માત્રાથી શબ્દ ગુણાત્મક આકાશ ઉત્પન્ન થાય છે। પૂર્વોક્ત કાળ વગેરે ના કારણથી વિકાર પામતા આકાશથી સ્પર્શ તન્માત્રા ઉત્પન્ન થાય છે અને તે થકી વાયુ ઉત્પન્ન થાય છે। તે વાયુ આકાશનો અન્વય હોવાથી શબ્દ ગુણાત્મક છે। વાયુના વિકાર પામવાથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થાય છે। રૂપ તન્માત્રાથી રૂપ ગુણાત્મક તેજ ઉત્પન્ન થાય છે। એ તેજ આકાશ અને વાયુનો અન્વય હોવાથી શબ્દ તેમજ સ્પર્શ ગુણાત્મક છે। વિકાર પામતા તેજથી રસ તન્માત્રા ઉત્પન્ન થાય છે। રસ તન્માત્રાથી રસ ગુણાત્મક જળ ઉત્પન્ન થાય છે। તે જળ તેજ વાયુ અને આકાશનો કારણપણે અન્વય હોવાથી શબ્દ સ્પર્શ અને રૂપ ગુણે યુક્ત છે। વિકાર પામતા જળથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થાય છે। તે ગંધ તન્માત્રાથી ગંધ ગુણાત્મિકા પૃથ્વી ઉત્પન્ન થાય છે। તે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશનો કારણપણે અન્વય હોવાથી શબ્દ સ્પર્શ રૂપ અને રસ ગુણે યુક્ત છે। અહીં શબ્દાદિક પાંચ ગુણોને પંચ તન્માત્રા શબ્દથી કહ્યા છે અને આકાશ આદિક પાંચને મહાભૂતો કહ્યા છે। આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીમાં અનુક્રમે 1, 2, 3, 4 ને 5 ગુણો સર્વસંમત સમજવા। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયોનું લક્ષણ શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ ઇન્દ્રિયથી ગ્રહણ કરવાપણું જાણવું। પંચ તન્માત્રા ને પંચભૂતો મળીને એ દશેયના અન્ય ગુણોનું વર્ણન
વ્યાસાદિક મહર્ષિએ અનેક પ્રકારની યુક્તિઓનો આશ્રય લઈને કર્યું છે. તે ગુણો પણ હું તમને જણાવું છું. હે મુનિ, આકાશના ગુણોને જાણતા મહર્ષિઓએ પ્રાણ, ઇન્દ્રિયો અને મનનું આધારપણું, અવકાશ આપવાપણું, બહાર અને અંદરના વ્યવહારનું કારણપણું, અન્યના આશ્રયથી રહિતપણું, અવિકારીપણું, અવ્યક્તપણું, અપ્રતિઘાતપણું, ભૂતત્વપણું આદિક આકાશના લક્ષણો કહ્યા છે. હવે વાયુના લક્ષણો કહીએ છીએ. સ્વરની ઉત્પત્તિનું આધારપણું, ગમન ક્રિયામાં સ્વતંત્રપણું, દ્રવ્ય અને શબ્દનું, જે તે ઇન્દ્રિયોને પમાડવાપણું, વૃક્ષોને કંપાવવાપણું, તૃણાદિકને ભેળા કરવાપણું, મળમૂત્રના ઉત્સર્જનમાં કારણપણું, શૂરવીરતા અને બળ આપવાપણું, જન્મ મરણનું કારણપણું, ઇન્દ્રિયોનું આત્માપણું, અને ગરમ તથા ઠંડો સ્પર્શ પમાડવાપણું. આ વાયુના લક્ષણો છે. હવે તેજના લક્ષણો કહીએ છીએ. દુર્ધર્ષપણું, તેજ આપવાપણું, તાપ કરવાપણું, અન્નને પકવવાપણું, પ્રકાશ કરવાપણું, શીઘ્ર ગમન કરવાપણું, ઉર્ધ્વગમનપણું, ટાઢને હરવાપણું, ભૂખ ઉત્પન્ન કરવાપણું, પીપાસા ઉત્પન્ન કરવાપણું, તેમજ શોક જન્માવવાપણું, આવા તેજના ગુણો કહ્યા છે. હવે જળના ગુણો કહીએ છીએ. ઠંડાપણું, ભીંજવવાપણું, પ્રવાહ રૂપે વહેવાપણું, તિલ, માશ આદિકને પરિપાક કરાવવાપણું, તાપને ટાળવાપણું, તૃપ્તિ કરવાપણું, સૌમ્યતા આપવાપણું, સ્નેહપણું, સ્નિગ્ધને મૃદુપણું, તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, પ્રાણીઓને જીવન આપવાપણું, ફરી ફરી વૃદ્ધિ પામવાપણું, પિંડીકરણ કરવાપણું વગેરે જળના ગુણરૂપ લક્ષણો છે. હવે પૃથ્વીના ગુણો કહીએ છીએ. સ્થિરપણું, ભારેપણું, કઠિનપણું, સંગી ભાવમાં રહેવાપણું, તૃણાદિકને ઉત્પન્ન કરવાપણું, જળ વગેરેનું પોતામાં લય કરવાપણું, સર્વેનું આધારપણું, ધૈર્યપણું, આકાશાદિકનું અવચ્છેદ કરવાપણું, બ્રહ્મને પ્રતિમા સ્વરૂપે સાકારતા આપવાપણું વગેરે પૃથ્વીના ગુણો કહ્યા છે. હવે શબ્દનું સ્વરૂપ કહીએ છીએ. શબ્દ અર્થની સાથે અવિનાભાવ સંબંધથી જોડાઈને રહ્યો છે. અર્થાત શબ્દ અર્થને જણાવે છે. દ્રષ્ટા દ્રશ્યની જાતિને જણાવે છે. આ શબ્દ અનેક પ્રકારનો છે. ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમા, ધૈવત, પંચમ અને નિષાદવાન. આ શબ્દ 7 પ્રકારનો મનાયેલો છે. વાદ્યો, હાથીઓ તેમજ વૃક્ષાદિકના શબ્દો અલગ અલગ પ્રકારના છે એમ જાણવું. હવે સ્પર્શના પ્રકારો કહીએ છીએ. સ્પર્શના પણ શીત, ઉષ્ણ, સુખરૂપ, દુઃખરૂપ, સ્નિગ્ધ, વિષમ, ખરહટ, મૃદુ, ચીંકણા, લઘુ, ગુરુ વગેરે પ્રકાર છે. આવી રીતે સ્પર્શના લક્ષણો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.